મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। ખેડાના ઠાસરા અને ગળતેશ્વરમાં પેટ્રોલની અછત સર્જાઈ છે। ઠાસરા સેવાલિયામાં પેટ્રોલ પંપ ઉપર સ્ટોક ખૂટી પડ્યો છે। પેટ્રોલ વિના વાહન ચાલકો પરેશાન થયા છે। સેવાલિયા ઠાસરામાં પેટ્રોલ ન મળતા આ પરિસ્થિતિ સર્જાઈ છે। પેટ્રોલ ન મળતા ઠાસરા અને ગળતેશ્વરના પંપો પર પેટ્રોલની અછત સર્જાઈ। દર્શનાર્થે આવેલા વાહન ચાલકો અટવાયા છે। પેટ્રોલ કંપનીઓ 3 દિવસમાં એક વખત જથ્થો ફાળવે છે। 3 દિવસમાં એક વખત સ્ટોક મળતા કૃત્રિમ અછત સર્જાઈ છે। ગૃહ મંત્રાલયમાં અમિત શાહની આગેવાનીમાં મહત્વની બેઠક મળી। દેશમાં વધતા હીટવેવના પ્રકોપ સામે પગલાં લેવામાં આવશે। કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા। હીટવેવથી બચવા માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી। નાગરિકોની સુરક્ષા અને રાહત કામગીરી માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો। તો રાજકોટમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે। આજે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જતા રાજકોટવાસીઓ આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે। ત્યારે રાજકોટના જાણીતા લાયન વોટર પાર્કમાં સવારથી જ લોકોનો ભારે ધસારો જોવા મળ્યો। શહેરભરમાંથી લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે વોટર પાર્કમાં ઉમટી પડ્યા। મનપસંદ વોટર રાઇડ્સ અને પૂલમાં ડૂબકી લગાવી લોકો ગરમીને ભૂલવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકો રાહત મેળવવા માટે ઠંડા પીણા તો પીતા હોય છે, પરંતુ ઠંડા કુલ થવા માટે અત્યારે હું તમને વોટર પાર્કના દ્રશ્ય બતાવીશ કે વોટર પાર્કમાં ક્યાંય પણ પગ મૂકવાની જગ્યા નથી। ગરમીમાં રાહત મેળવવા માટે લોકો વોટર પાર્ક પરિવાર સાથે, મિત્રો સાથે, ગ્રુપ સાથે આવતા હોય। ત્યારે મારી સાથે કેટલાય લોકો છે, આપણે તેના હારે વાત કરીશું। શું કહેશો બેન, અત્યારે વોટર પાર્કે તમે આવ્યા છો? અહીંયા ધ લાયન વોટર પાર્કમાં અમને બહુ જ મજા આવે છે અને બહુ એન્જોય કરી છે। વેવ પુલમાં સ્પેશિયલી અમને બહુ જ મજા આવી। બધા સ્પેશિયલી ફેમિલી સાથે આવો। અત્યારે ઉનાળાની આટલી બધી ગરમીમાં સ્વિમિંગ પુલમાં બહુ જ મજા આવે છે અને બધા ફેમિલી સાથે ખાસ આવો। અમે ઘણા બધા વોટર પાર્કમાં ગયા, પણ અહીંયા અમને બહુ એન્જોય થયું અને અમને સ્પેશિયલી જૈન ફૂડ પણ હવે અવેલેબલ થઈ ગયું છે અહીંયા। ચોક્કસ બેન, કઈ રીતનું એન્જોય કરી રહ્યા છો? બહુ સારું, બહુ મજા આવે છે ને ગરમીમાં તો ખાસ એકવાર વિઝિટ કરવું જ જોઈએ। શું કહેશો, વોટર પાર્કમાં કઈ રીતનું એન્જોયમેન્ટ કરી રહ્યા છો? ફૂલ્લી એન્જોય ધ લાયન વોટર પાર્ક, ધ બેસ્ટ। ધ લાયન વોટર પાર્ક ઇઝ બેસ્ટ। અમે 5મી વખત આવેલા છીએ, 5 વખત આવી ગયેલા છીએ અને ફૂલ ફેમિલી સાથે આવી છીએ। જ્યારે પણ આવી ફેમિલી સાથે આવી છીએ, બહુ જ એન્જોય મજા આવે છે, ખૂબ જ એન્જોય કરી છે। ધ બેસ્ટ વોટર પાર્ક। દ્રશ્ય બતાવીશ કે લોકો છે તે પુલમાં અત્યારે આનંદ કરી રહ્યા છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો પુલમાં મજા કરી રહ્યા છે। ત્યારે મારી સાથે ઓનર પર આપણે તેના વાત કરશું, કઈ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે? જી, અત્યારે ખૂબ ઘસારો આપને જોવા મળી રહ્યો છે। ત્યારે લૂ ના લાગે તે માટે રાજકોટવાસીઓ માટે અમે ખાસ લીંબુ પાણી અને ઓઆરએસની પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ। ચોક્કસ, સવારથી જ લોકો છે તે વોટર પાર્કે આવતા હોય છે। સાંજ સુધી અહીં જમવાથી લઈને તમામ પ્રકારની વ્યવસ્થા હોય છે। અલગ રાઇડ્સ હોય છે। પુલમાં પણ લોકો આનંદ માણતા હોય છે। ગરબાની રમત જે ગરબા હોય છે, ગીત સાથે તેની ગરબાની ગમત પણ લોકો માણતા નજરે પડી રહ્યા છે। કેમ કે રાજકોટમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 મહિનાથી કાળઝાળ ગરમી પડી રહી છે। ગરમીનો પારો 42 ડિગ્રીને પાર છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે રંગીલા રાજકોટવાસીઓ અત્યારે જે વોટર પાર્ક છે તેમાં જઈને અત્યારે ઠંડા કુલ છે તે થઈ રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો આજે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી થઈ રહી છે, ત્યાં માં તેમાં બીજા બધા વગડાના વાની કહેવતને સાર્થક કરતા આશા વઘાસિયાની પ્રેરણાદાયી કામગીરી સામે આવી છે। આશાબેન હાલના સમયમાં માતા પિતા માટે ખાસ પેરેન્ટિંગ ક્લાસ ચલાવી રહ્યા છે, જેમાં બાળકોનો ઉછેર કેવી રીતે કરવો અને તેમને સાચું માતૃત્વ કેવી રીતે આપવું તેનું માર્ગદર્શન પૂરું પાડે છે। પિતાના સપોર્ટની સાથે માતાની ભૂમિકા બાળકના જીવનમાં સૌથી મહત્વની હોય છે। ત્યારે આશાબેન કાઉન્સેલિંગ દ્વારા અનેક માતાઓની મૂંઝવણો દૂર કરી રહ્યા છે। માતા જેટલું બાળકને આપી શકશે એટલું દુનિયામાં કોઈ નહીં આપી શકે। આપણે ભલે ગમે તેટલું સમન્વયની વાત કરીએ કે પિતાના રોલની વાત કરીએ કે ગમે તે વાત કરીએ, નો ડાઉટ પિતાનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ
માતા જેટલું આપી શકશે એટલું બાળકને કોઈ જ નહીં આપી શકે. તો માતાએ એ વસ્તુને પ્રાયોરિટીઝ આપવાની જરૂર છે કે જ્યારે બાળક ગર્ભમાં છે કે બાળક 3 વર્ષનું થાય ત્યાં સુધી એટલીસ્ટ માતાએ એ વસ્તુને પ્રાયોરિટીઝ આપવી જોઈએ. રાજકારણના ક્ષેત્રમાં મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અંજુબેન શાહ આજે અનેક મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. છેલ્લા 15 વર્ષથી સક્રિય રાજનીતિમાં જોડાયેલ અંજુબેન પર ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત વિશ્વાસ મૂક્યો અને તેઓ ફરી એકવાર વિજેતા બન્યા. અંગત જીવનમાં પતિના નિધન બાદ તેમણે એકલા હાથે પોતાની 2 દીકરીઓનો ઉછેર કર્યો છે. સંયુક્ત પરિવારમાં રહેતા અંજુબેન જણાવે છે કે પરિવારના મજબૂત ટેકાને કારણે તેઓ જાહેર જીવન અને રાજકારણમાં પોતાની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. હવે માતૃત્વ દિવસ છે તો આજે હું એવું કહીશ કે મારી ડોટર્સ જે મારા 2 જમાઈ જે છોકરાઓ જેવા છે એ લોકોનો સપોર્ટ, મારા માતા પિતાનો સપોર્ટ, જે અહીંયા મારા સાસુ સસરા છે ને બાકીનો પૂરો પરિવારનો સપોર્ટ, એ સપોર્ટથી આજે હું આગળ વધી છું. એ લોકો મને ઘરમાં એટલો મેનેજ કરી આપે છે કે હું આગળ વધીને બીજું મારું કામ જે કરવું હોય, મારે જે રાષ્ટ્રમાં જે સેવા કરવી હોય એ હું કરી શકું છું. સુરત જિલ્લાના ઓલપાડ ખાતે આજે સેવા અને સામાજિક એકતાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પ્રેરિત સમર્થ કલ્યાણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હળપતિ સમાજના 8મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. મંગલમય વાતાવરણમાં આજે 32 જેટલા નવયુગલોએ એક સાથે પ્રભુતામાં પગલાં પાડી નૂતન જીવનની શરૂઆત કરી છે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહી તમામ નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. હળપતિ સમાજનો 8મો સમૂહ લગ્ન થવા જઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આ તમામ નવદંપતીઓને આજે આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. અત્યાર સુધીની અંદર લગભગ 471 જેટલી દીકરી દીકરાઓના લગ્ન અમે હળપતિ સમાજના કરાવ્યા છે. આજે લગભગ 32 જેટલા જોડાઓ પ્રભુતાના પગલાં પાડી રહ્યા છે. ઓલપાડ ખાતે આયોજિત સમૂહ લગ્ન સમર્થ કલ્યાણ સેવા ટ્રસ્ટ તરફથી જે આ સમૂહ લગ્નનું આયોજન થયું છે એમાં હું સહભાગી થઈ છું અને આજ મારું નવજીવન શરૂ થઈ રહ્યું છું. મને ખૂબ આનંદ થાય છે અને આ ટ્રસ્ટ તરફથી જે સેવા અર્પણ થઈ રહી છે તે થકી હું મારું નવું જીવન શરૂઆત કરી રહ્યું છું. એ બદલ હું આ સેવા ટ્રસ્ટને ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઘઉં પકવતા ખેડૂતો અત્યારે સરકારની નીતિ સામે રોષે ભરાયા છે. રાજ્ય સરકાર દ્વારા ગત 4 એપ્રિલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ અફસોસની વાત એ છે કે 1 મહિના કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ખરીદી પ્રક્રિયા શરૂ થઈ નથી. ખેડૂતોની વેદના છે કે કાળી મજૂરી બાદ તૈયાર થયેલો પાક હવે ખેતરોમાં પડ્યો રહ્યો છે. સરકારના વિલંબને કારણે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતો અત્યારે ખુલ્લા બજારમાં માત્ર 400 થી 425 રૂપિયા પ્રતિ મણના ભાવે ઘઉં વેચવા મજબૂર બન્યા છે. ધોરાજી તાલુકાની અંદર ઘઉંની ખરીદી સરકારે ચાલુ નથી કરી. બીજા સેન્ટરને ચાલુ થઈ. ખેડૂતને અત્યારે બહુ નુકસાન થયું, કારણ કે બજારની અંદર ખુલ્લાની અંદર 400 થી 450 રૂપિયામાં ખેડૂતે ઘઉં વેચી નાખ્યા. અત્યારે 70 થી 80% ઘઉં વેચાઈ ગયા, ખાલી 20% રહ્યા છે. ખેડૂતને નુકસાની છે. અત્યારે ટેકાનો ભાવનો જણસીનો ફાયદો ખેડૂતને ન થયો અને ઉનાળુ જે વાવેતર થોડું ઘણું કર્યું તેમાં કમોસમી વરસાદ થયો એમાંય નુકસાન. ખેડૂતને અત્યારે બારે બાજુથી નુકસાન છે. રવિ સિઝનના ઘઉં ખરીદીની જાહેરાત 4/4/2026 રોજ ખરીદી કરવાની જાહેરાત કરેલી, પણ આ જાહેરાત પછી ખેડૂતોના ઘઉં ખરીદી કરવાનું શરૂ ન કરેલું હોય અને ખેડૂતો ખુલ્લા બજારની અંદર પૈસાની જરૂરિયાત હોવાને કારણે મજબૂર બની લાખો રૂપિયાની નુકસાની ખેડૂતોએ સહન કરવાનો વારો આવ્યો છે. ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં થોડો વિલંબ થયો છે. એની પાછળના મેં જે પુરવઠા અધિકારી સાથે ચર્ચા કરી તો જાણવા મળ્યું છે કે થોડીક બારદાનની સપ્લાયની મુશ્કેલી હતી અને આ ચૂંટણીની પ્રક્રિયામાં અધિકારી રોકાયેલા હતા, એના માટે થોડુંક મોડું થયું છે. પણ જે તારીખ આપવામાં આવી હતી એ તારીખ 15 જૂન સુધી લંબાવેલી છે. વસ્ત્રાપુરમાં રામધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નવનિર્માણ બાદ પૌરાણિક મંદિરમાં ઉત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહ્યા. મુખ્યમંત્રીએ મંદિરમાં દર્શન અને આરતી કરી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. ભક્તિભાવ સાથે મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું. પીએમ મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે જામનગરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરફોર્સ સ્ટેશન ખાતે તેમનું સન્માન કરાયું. સાંસદ પૂનમબેન માડમ,
ધારાસભ્ય સહિત અધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. ત્યારે પીએમ મોદીએ બંગાળમાં ભાજપના ભવ્ય વિજયને યાદ કરતા કહ્યું કે બંગાળમાં 50 વર્ષનો ખાડો પૂરી બંગાળને દોડતું કરવાનું કામ ભાજપ કરશે. તો આ સાથે સોમનાથના વિરાસતના 75 વર્ષ પૂર્ણ થતા પીએમ મોદીએ કહ્યું કે સોમનાથના વિનાશના 1000 વર્ષની વેદનાને યાદ કરવાની જરૂર છે. કેમ છો બધા? ચૂંટણીનો થાક ઉતરી ગયો? લાગ્યો તો થાક? આટલો ભવ્ય વિજય મળે પછી શેનો થાક લાગે? આ વખતે ગુજરાતે કમાલ કરી દીધી છે. વિધાનસભામાં જે થયું એના રેકોર્ડ તોડી નાખ્યા અને વિધાનસભામાં તો 50 વર્ષના રેકોર્ડ તોડ્યા હતા. એક જમાનો હતો કે મીઠા ઉત્પાદન સિવાય આપણે કાંઈ કરતા નહોતા અથવા કરી શકતા નહોતા. એ ગુજરાત આજે સેમિકન્ડક્ટરની ચીપ બનાવતું હોય, એ ગુજરાત આજે મેટ્રોના કોચીજ બનાવતું હોય, એ ગુજરાત જે આધુનિક રેલવેના એન્જિન બનાવતું હોય, એ ગુજરાત જે આજે વિમાન બનાવવાની તૈયારીઓમાં પડ્યું હોય, એક ઘટના તરફ જોઈએ તો આપણને લાગે કે કેટલા ઝડપથી સર્વાંગીણ વિકાસ તરફ આપણે વળી રહ્યા છીએ. આપણા દેશમાં ગુજરાત પહેલું રાજ્ય હતું જેણે ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ મિનિસ્ટ્રી બનાવી હતી અને દુનિયામાં આપણી ચોથી સરકાર હતી કે જેણે ક્લાઇમેટ મિનિસ્ટ્રી બનાવી હતી. અને ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે આટલી મોટી સૌર ઉર્જા, સૂર્ય શક્તિ, રિન્યુએબલ એનર્જી એનું ગુજરાત મોટું કેપિટલ બની જશે. અને દેશમાં જે મોટી ક્રાંતિ થઈ રહી છે એમાં ગુજરાતે બહુ મોટી લીડ લીધી છે, ગુજરાતે મોટું કોન્ટ્રીબ્યુશન કર્યું છે. અને આવા ગૌરવભરી ગાથા ગયા 20-25 વર્ષમાં લખાણી છે. ગુજરાતીઓનો પુરુષાર્થ, એને જો અવસર મળે તો કેટલી મોટી ઊંચાઈઓને પ્રાપ્ત કરી શકે છે એનું આ ઉદાહરણ છે. સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા. જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે, હું નથી માનતો કે દેશના ઘણા ખૂણા કોઈ લોકોને બંગાળની દુર્દશાની તકલીફ પડી હશે, પણ દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોઈ શકે?